નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હાર્દિક પટેલ તમારું ઇમ્પિરિયલ ટોપર્સમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આપણા ટોપિક પૃષ્ઠફળ અને ઘનફળમાં એક એક્સરસાઇઝ આગળ એટલે કે 11.4 ની શરૂઆત કરીશું. સૌપ્રથમ આપણે સૂત્રોનું રિવિઝન કર્યું, સૂત્રો સમજ્યા બહુ ધ્યાનથી. સેકન્ડ પછી આપણે 11.1 જેમાં શંકુના પૃષ્ઠફળ વિશે આપણે માહિતી મેળવી, એના દાખલા ગણ્યા 11.1માં. પછી આપણે ગયા 11.2 માં જેમાં અર્ધગોલક અને ગોલક વિશે ભણ્યા, જેમાં એની વક્ર સપાટીનું પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ એ દરેક શબ્દો ક્લિયર કર્યા, બધા સૂત્રો સમજ્યા, વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ બધા જ દાખલા ગણ્યા, ઇઝી રીતે આપણને સમજમાં આવે એ રીતે. એના પછી આપણે ભણ્યા 11.3. 11.3 માં કોન્સેપ્ટ હતો શંકુનો ઘનફળ વિશે. હવે ચેપ્ટરની લાસ્ટ એક્સરસાઇઝ અને મોસ્ટ આઈએમપી. કેમ મોસ્ટ આઈએમપી? કારણ કે આ સ્વાધ્યાયમાં આખા ચેપ્ટરમાંથી સૌથી વધારે દાખલા પૂછાય છે આ સ્વાધ્યાયમાંથી, અને એની કન્ડિશન સૌથી વધારે છે કારણ કે 11.4 માં આપણે ગોલક અને અર્ધગોલકના ઘનફળનો કોન્સેપ્ટ ભણવાનો છે. ગોલકનું ઘનફળ એટલે શું ને અર્ધગોલકનું ઘનફળ એટલે શું? ગોલકના ઘનફળનું એક સૂત્ર અને અર્ધગોલકના ઘનફળનું એક સૂત્ર. સ્ટાર્ટિંગની 11.1 અને 11.2 ની બે એક્સરસાઇઝ, વક્ર સપાટી અને પૃષ્ઠફળ. 11.3 અને 11.4 માં ઘનફળ વિશે આપણે ભણ્યા. હવે લાસ્ટ ટોપિક ભણીશું આપણે. બહુ જ મજા આવશે તમને. આ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિશે હું તમને કહીશ, જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. એ જ એના ઉપર જ આપણે ફોકસ કરીશું કે જેથી તમારી ફાઇનલ એક્ઝામમાં તમને સૌથી વધારે મજા આવે. એટલા માટે જ આપણે એક્ઝામ સ્પેશિયલ સિરીઝ ચલાવીએ છીએ. એક્ઝામ સ્પેશિયલ ધેટ મીન્સ આ એવા ક્વેશ્ચન્સ છે કે એ ક્વેશ્ચન મેં શોર્ટલિસ્ટ કર્યા છે અને એ જ ક્વેશ્ચન તમારા એક્ઝામમાં સૌથી વધારે આવે છે આ એક્સરસાઇઝમાંથી. ચલો શરૂઆત કરીએ આગળ. ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ, એક્સરસાઇઝ 11.4, લાસ્ટ એક્સરસાઇઝ ઓફ ધી ચેપ્ટર. ચલો શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ આપણે જે આપણી જોડે બે સૂત્રો છે આ એક્સરસાઇઝમાં, સૌથી વધારે આ બે સૂત્રો વિશે આપણે ભણવાનું છે. એ બે સૂત્રો છે, સૌપ્રથમ છે ગોલકનું ઘનફળ. જેનું સૂત્ર આવશે 4/3 પાઈ r ઘન, અને બીજું સૂત્ર છે આપણી જોડે અર્ધગોલકનું ઘનફળ, જેનું સૂત્ર છે 2/3 પાઈ r ઘન. આ બંનેને સાથે લઈને ચાલીશું. બીજી એક સૌથી મહત્વની વાત, જ્યારે ઘનફળ શીખીએ ત્યારે પૃષ્ઠફળના સૂત્રો હંમેશા મગજમાં ફરતા રહેતા હોવા જોઈએ, કારણ કે દરેક દાખલામાં જરૂરી નથી કે ઘનફળ જ આવે, પૃષ્ઠફળ પણ આવી શકે છે. તો એને પણ એકવાર યાદ કરી લઈએ. ચલો ભૂલી ગયા હોય તો કઈ વાંધો નહીં. ગોલકમાં એક જ સૂત્ર હતું 4 પાઈ r². યાદ કરો, ગોલક યાદ કરો. ફૂટબોલ, વોલીબોલ, ટેનિસ બોલ, કોઈ પણ પ્રકારનો બોલ કે જે બધી બાજુથી બંધ હોય એટલે એની વક્ર સપાટીમાં, કુલ સપાટીમાં બધા માટે એક જ સૂત્ર ગણાય. સૂત્ર છે 4 પાઈ r². જ્યારે અર્ધગોલકમાં બે સૂત્ર હતા, વક્ર સપાટી હોય તો 2 પાઈ r² વપરાય, જ્યારે કુલ સપાટી હોય તો 3 પાઈ r² વપરાય. આમાં પાઈ r² પ્લસ થઈ જાય. કેમ પ્લસ થઈ જાય? કારણ કે અર્ધગોલક આકારની કોઈ પણ વસ્તુ હોય તો એને તમે ઉપરથી બંધ કરો તો ઉપરનો ભાગ એનો વર્તુળાકાર હોય. આ ફટાફટ કહેવાનું રીઝન કે તમને શોર્ટ ટાઈમમાં દરેક વસ્તુનું ક્લેરિફિકેશન થઈ જાય. આમાં બે સૂત્રો મહત્વના, પણ એના ભૂતકાળના સૂત્રો, પૃષ્ઠફળના સૂત્રો ભૂલવાના નહીં. એ જોડે રાખીને ચાલવાના, કારણ કે એક્સરસાઇઝમાં એનો ઉપયોગ આવે. જેમ કે આપણે લાસ્ટ લેક્ચરમાં શંકુનું ઘનફળ શીખ્યા, તો શંકુના ઘનફળમાં વક્ર સપાટી આવતી હતી, કુલ સપાટી આવતી હતી, બધું પૂછ્યું જ તું એને. આવતા જ તો દાખલામાં આવે જ, કેમ ના આવે? ક્લિયર? ડન. ચલો જઈએ આગળ. સૂત્રો તૈયાર ના કર્યા હોય ને સૂત્રો ના આવડતા હોય તો સૌ પ્રથમ પહેલા જ લેક્ચરમાં મેં થંબનેલમાં હેડિંગ એવું લખેલું છે કે ધોરણ 7, 8, 9 અને 10 એ એવા સૂત્રો છે કે ધોરણ 7 થી લઈને 10 સુધીના, એવું પણ કહી શકાય કે 11-12 માટે પણ. કારણ કે 11-12 માં બી જશો તમે, મેથેમેટિક્સ ભણશો કે
સાયન્સ સ્ટ્રીમમાં જશો કે કોમર્સ સ્ટ્રીમમાં જશો, જ્યાં આ પ્રકારના આકારો આવશે, 2D અને 3D ફિગર આવશે, ચોરસ, લંબચોરસ, સમલંબ, ચતુષ્કોણ, ગોલક, અર્ધગોલક, શંકુ, નળાકાર, સમઘન, લંબઘન, આ દરેક પ્રકારના આકારના કોમન સૂત્રો તમે અત્યારે ભણી ગયા. હવે આગળ બી એનો ઉપયોગ રહેશે. એટલે મેં તમને સ્ટાર્ટિંગમાં પહેલા જ લેક્ચરમાં એક વસ્તુ કીધી હતી, મેં કીધું સૂત્રો જેટલા તૈયાર કરશો ને એટલી મજા આવશે. કારણ કે હવે આ ચેપ્ટરમાં સૂત્રોની તૈયારી સિવાય કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું એટલું જ કામ રહ્યું છે. અને જે કોમ્પ્લિકેટેડ સમ છે એના માટે હું છું, એની તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જે પણ સમ તમને નહીં આવડે એ હું ક્લિયરલી સ્ટેપ બાય સ્ટેપ ઇઝી મેથડથી તમારા મગજમાં ઉતારીશ. એ જવાબદારી મારી છે. તમારે ખાલી શું કરવાનું છે, જ્યારે પણ તમે વિડીયો જોવો છો ત્યારે નોટબુક, પેન અને ટેક્સ્ટબુક, જો કે ટેક્સ્ટબુકની જરૂર નથી, મેં રિલેટેડ નાખ્યું છે. અધરવાઇઝ જે ક્વેશ્ચન્સ એવા છે કે જે મેં નથી ચલાયા તો એ તમે જોડે સોલ્વ કરી શકો છો, એ પણ તમને આવડી જશે. એટલે આ બધી વસ્તુ વિચારવાની, એટલું વસ્તુ જોવાની નહીં. જોશો આમ નોટબુક, પેન ને બધું, કોપી ને બધું લઈને બેસશો, જોડે જોડે ગણતા જશો ને તો એક જ ટ્રેકમાં આવડી જશે. રાતે ખાઈ લીધું હોય, ઊંઘ આવતી હોય, ઊંઘતા ઊંઘતા સાહેબનો વિડીયો જોતા હોય, બપોરે બેઠા બેઠા જમતા જમતા જોતા હોય, એ રીતે કામ ના થાય, એ રીતે માર્ક્સ ના આવે. જેટલી મારી પેન ચાલે ને એટલી જ પેન તમારી ચાલવી જોઈએ, તો જ મજા આવે, તો જ રિઝલ્ટ આવે. રિઝલ્ટ આવે ને તો પછી એવું લાગે હા ક્લિયર થઈ ગયું. હજુ તો 10માં આવો તમે, 10માં આના કરતાં બી વધારે મજા આવશે. અને એ બી જોરદાર, ધમાકેદાર, દરેક વસ્તુ ક્લિયર થવાની છે. ઈચ એન્ડ એવરીથિંગ વિથ MCQ ઓલ્સો. MCQ પણ રહેશે નહીં, કોઈ પણ કોન્સેપ્ટ બાકી નહીં રહે તમને. દરેક વસ્તુ હું ક્લિયર કરાવીશ તમને. અને દરેક ચેપ્ટરના મોસ્ટ IMP ક્વેશ્ચન્સ, MCQ, SQ વિથ બોર્ડ બ્લુપ્રિન્ટ, એ પ્રમાણે આપણે આખા વર્ષની શરૂઆતથી એન્ડ સુધી એ પ્રમાણે જઈશું. એની તમારે કોઈ ચિંતા નહીં કરવાની. ચલો શરૂ કરીએ. આપેલ ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો. હવે સિમ્પલ વસ્તુ છે. સ્ટાર્ટિંગથી એક વસ્તુ આપણા મગજમાં ક્લિયર છે કે અર્ધગોલક અને ગોલક આકૃતિ આવે, અર્ધગોલક અને ગોલક આકૃતિ આવે, ચાહે એ પૃષ્ઠફળ હોય કે ચાહે ઘનફળ હોય કે વક્ર સપાટી હોય કે કુલ સપાટી હોય. ગોલક અને અર્ધગોલકને એક જ વસ્તુ જોઈએ, આર 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 આર, બીજું કઈ ના. ખાલી આર ની જ જરૂર પડે. આર મળી જાય એટલે કામ ઈઝી થઈ જાય. આર સીધો આપેલો છે, સીધો ટોપિકમાં શું કહે છે, ગોળાનું ઘનફળ શોધો. ચલો આવી જાઓ. ફર્સ્ટ પહેલો જ દાખલો, જેમ કે આપણે લઈએ આર બરાબર 7 સેમી. ઓકે, કીધું છે ગોળાનું ઘનફળ શોધો. તો ગોળાનું ઘનફળ સૂત્ર વાપરીએ તો 4/3 પાઈ આર ઘન. કિંમત મૂકીને સાદુરૂપ, 4/3 પાઈની જગ્યાએ મૂકવાના કેટલા, કોઈ જ વસ્તુ કીધી નથી એટલે તમને ખબર છે કે 22/7. 22/7 આર નો ઘન એટલે 7 × 7 × 7, 7 7 ઉડી ગયા. હવે 3 થી કોઈ છેદ ઉડશે નહીં. 22 × 4 કરો એટલે 88, 7 × 7 કરો એટલે 49 અને છેદમાં 3. ચલો 49 × 88, 9 × 8 72, 7 8 ચોક 32, 32 ને 7 39, 2 9 3. જ્યારે અહીંયા ડબલ આંકડા સેમ હોય ને ત્યારે 0 હટાઈને જે આગળની સંખ્યા હોય ને સેમ ટુ સેમ નીચે લખી નાખવાની. આંખ બંધ કરીને તમારો ગુણાકાર ફટાફટ થઈ જશે. 9 ને 1 10 ને 3 13, 1 3 ને 1 4, 4 3 1 2, 4 3 1 2 ડિવાઈડ બાય 3. અપૂર્ણાંકમાં રાખશો તો પણ ચાલશે ને કદાચ આપણે ભાગાકાર કરી દેવો હોય કે મિશ્રમાં બી ફેરવી દેવું હોય તો પણ ચાલે. ડોન્ટ વરી, ચિંતા નહીં કરવાની. 4 3 1 2 ભાગ્યા 3, 3 એકા 3, 3 ચોક 12, 3 તરી 9 2 2, 3 સિત્તા 21 1.0, 3 તરી 9 1.0, 3 તરી 9 1437.33, 1437.33. એકમ લાગશે પાછળ સેન્ટીમીટર ક્યુબ. ઓકે, 4312 ડિવાઈડ બાય 3 રાખશો તો પણ ચાલશે અને આ ભાગાકાર કરશો તો પણ ચાલશે. એકમ 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 લખવાનું ભૂલવાનું નહીં. સેન્ટીમીટર ઘન ધ્યાન રાખજો.
લખી નાખીએ આગળ ગોળાનું ઘનફળ. અરે ચલો પહેલો દાખલો ક્લિયર. શું હતું બોલો ક્વેશ્ચનમાં? કંઈ જ નતું. આવી જ છે આખી એક્સરસાઇઝ. સૂત્ર હતું, એ સૂત્ર પ્રમાણે મેં કિંમત મૂકી. 3 ઘાતવાળા સૂત્રો ખાલી ગોલક અને અર્ધગોલકના ઘનફળમાં જ આવે છે, બાકી ક્યાંય 3 ઘાતવાળા સૂત્રો આવતા નથી, એટલે ધ્યાનમાં રાખવું. 3 ઘાતો હોય તો r ની કિંમત 3 વખત મૂકવાની, બાકી 4/3 એમના એમ રહેશે, પાઈની કિંમત એમના એમ રહેશે, r ની 3 ઘાત એટલે જે r આપેલા છે 3 વખત મૂકવાના. એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે ગુણાકાર અને ભાગાકાર કરતી વખતે ભૂલ ના પડે, બસ બીજું કંઈ નહીં. ભૂલ ના પડવી જોઈએ, એક વખત ચેક કરી લેવાનું. કારણ કે આ સ્વાધ્યાયમાં ઘન આવે ને, ઘન એટલે વેલ્યુ થોડી મોટી થઈ જાય. વેલ્યુ મોટી થાય એટલે કિંમત વધે, કિંમત વધે એટલે ગુણાકાર ભાગાકાર થોડા મોટા થાય. થોડું સાચવી લેવાનું, બસ બીજું કંઈ છે નહીં આમાં. આગળ જઈએ, જેમાં આપણને r આપેલા છે કેટલા? 0.63. ચલો r ની કિંમત લઈ લઈએ. 0.63 મીટર છે, પેલું સેમી હતું. ચલો જઈએ આગળ. ગોળાનું ઘનફળ 4/3 પાઈ r ઘન. 4/3 પાઈની જગ્યાએ મૂકવાના 22/7. r છે 0.63, પોઈન્ટ કાઢીએ એટલે 63/100, 63/100 અને 63/100. 7 9 63, 21 તરી 63. હવે બોલો ઉપર શું વધ્યું? 4 × 22 × 9 × 21 × 63 અને છેદમાં આવી જશે આપણી જોડે 100 × 100 × 100. હવે અહીંયા એક વસ્તુ હું તમને ધ્યાનથી સમજાવીશ, એ સમજજો અને એક એક્ઝેક્ટલી અને મગજમાં ઉતારજો. શું વસ્તુ છે જોજો. પહેલા આમાં છે ને એક છેદ ઉડાડવામાં ખાસ ધ્યાન રાખવાનું. કેમ ખબર છે? ઘણા બધા છોકરાઓ છે ને એવું થાય છે, આપણે કે સમજી લો કે તમે એવું કહો સર 25 ચોક 100 થાય, 100% થાય. જેમ કે આ 63 છે, પછી 25 ચોક 100, પછી આ 22 છે, સમજી લો કે 22 ના અડધા કરો તો 11, અહીંયા અડધા કરો તો 5. પણ એવું નહીં કરવાનું. ખબર છે કેમ? જુઓ એક વસ્તુ, આનો બધાનો ગુણાકાર કરવો, આનો ગુણાકાર કરીએ અને સીધો પોઈન્ટ કાપી લઈએ, એ સરળ રહેશે. તમે છેદ ઉડાડતો તો પ્રોબ્લેમ શું થશે? અંશવાળી સંખ્યા ભલે નાની થાય પણ એનો ગુણાકાર તો કરવો પડશે ને. ગુણાકાર કરીને પાછા અહીંયા છેદમાં કેટલા આવે? 25 આવે. આના અડધા કરો તો 50 આવે. ફરીથી એ સંખ્યાનો તમારે શું કરવો પડે? ભાગાકાર કરવો પડે. બેટર શું રહે? ગુણાકાર કરવો ઈઝી રહે કે ભાગાકાર કરવો ઈઝી રહે? કોઈ પણ સ્ટેપ કે છેદ ઉડાડવા વાળા આ રીતે મોટી સંખ્યા હોય તો ગુણાકાર કરવો ઈઝી રહે. ગુણાકાર કરીને છેદમાં તમારી જોડે સંખ્યા જુઓ 100 100 100, તો આ પરિસ્થિતિમાં બંને કામ નહીં કરવાના, એક જ કામ કરવાનું. ઉપર ગુણાકાર કરો તો 22 ચોક 88, 21 × 9 કરો એટલે 9 એકા 9 ને 9 દુ 18, અને અહીંયા ગુણાકાર કરો એટલે 63. છેદમાં થશે કેટલી વખત 0 આવશે? 6 વખત 0 આવશે. 1 2 3 4 5 6. હવે સમજી લો કે 189 × 88, 72, 7 64, 64 ને 7 71, 1 7, 8 એકા 8, 8 ને 7 15. પાછળવાળી સંખ્યા એમને 2 1 5 1, કોઈ ચેન્જ નહીં કરવાનો આમાં. 3 6 6 1, 16632. હજુ એક એનું બાકી, એનું કરવાનું કેટલા જોડે? 63 જોડે. તો 16632 × 63, 19 1 37 3 39 3 9. અહીંયા કરો તો 6 9 8 1 19 1.
4. 3 દુ 6, 3 તરી 9, 6 તરી 18, 1 6 તરી 18 ને 1 19, 1 3 1 3 ને 1 4. હવે આનો સરવાળો કરો એ આપણો ફાઇનલ જવાબ આવશે. સરવાળો કરતા આપણને શું મળે જુઓ, અહીંયા 6 9 ને 2 6 9 ને 2 11 ને 12, 1 9 ને 1 10 ને 8 18 નો આઠડો, 1 7 ને 1 8 8 ને 8 16 ને 1 17, 9 ને 1 10 ને 4 14, 10. કેટલા પોઈન્ટ કાપવાના આયા મારે? 6 પોઈન્ટ કાપવાના આયા. તો 1 2 3 4 5 6. અને પહેલા આપણે રફ કરી દઈએ. હવે જો વિચારો, ગુણાકાર કરવામાં જ આવી પરિસ્થિતિ થઈ આપણી, બરાબર છે? તો એ જ પરિસ્થિતિમાં આપણી ફાઇનલ કિંમત આવી ગુણાકાર કર્યા પછી. તો તમે ભાગાકારને બંને સ્ટેપ કરો તો આપણી હાલત કેવી થાય વિચારો તમે. પૃષ્ઠફળ ઘનફળમાં ઘણા બધા વિદ્યાર્થીઓની કમ્પ્લેન એવી હોય, બધું મગજમાં ઉતરે છે, સૂત્રો બી આવડી ગયા, કિંમતે મૂકીએ, ફાઇનલ આન્સર નહીં આવતો. આવી ઘણી બધી કમ્પ્લેન, ઘણી બધી વસ્તુઓ ફેસ કરીએ છીએ. તો એના પાછળનું મૂળ રીઝન શું છે ખબર છે? જે શબ્દો ડિલિવર થાય છે ને તમારા કાન સુધી પહોંચે છે, એ શબ્દોનું યોગ્ય પાલન ન કરવું. જેમ કે મેં તમને એક સિમ્પલ ડેમો, એક સિમ્પલ વસ્તુ તમને આ સ્ટેપમાં સમજાવી. કારણ કે જો 0.63 છે એવા ઘણા બધા આંકડા બની શકે, એવું નહીં કે આ જ પૂછાય. પણ સમજવાની વસ્તુ શું છે, ગુણાકાર કરવો ઇઝી રહે, કારણ કે છેદમાં 10 100 1000 કે 10,000 ના છેદ નહીં ઉડાડવાના, ક્યારેય નહીં ઉડાડવાના. તો તમારું એક કામ વધારાનું વધશે, તમારે ભાગાકારે કરવો પડશે. ગુણાકાર ભલે મોટો થાય કંઈ વાંધો નહીં, પણ ભાગાકાર નહીં કરવો પડે, કારણ કે સીધા સ્ટેપ કપાઈ જશે, પદ સીધા આવી જશે અને ડાયરેક્ટ આન્સર આવી જશે. ભાગાકાર કરવામાં પ્રોબ્લેમ શું થશે? ટાઈમની બરબાદી થશે, સમય તમારો વેસ્ટ થશે, પ્લસ ભાગાકારમાં ભૂલ પડવાની સંભાવના વધારે રહેશે. ધ્યાન રાખજો થોડી આ વસ્તુ પ્લીઝ. હવે આનું પોઈન્ટ આપણે કાપી લઈએ. તો 1 પોઈન્ટ 6 પોઈન્ટ કાપવાના છે ને, 1 2 3 4 5 6. 1 પોઈન્ટ 0 4 7 8 2 6. 1.04 7 8 2 6. કદાચ પોઈન્ટ કેરી કરવો હોય, પોઈન્ટ પછીની ઘણી બધી સંખ્યા મોટી છે, તો જો આ કેટલા છે? 7 છે. તો એ સંખ્યા અહીંયા તમને ખબર છે નિયમ કે 5 કે 5 કરતાં મોટી સંખ્યા હોય તો એક સ્ટેપ તમે આગળ પ્લસ કરી શકો. તો આનો આ જવાબ રાખો તો ખોટું ના પડે, બહુ ચિંતા નહીં કરવાની. આનો જવાબ એવો લખી શકો કે 1.05. 1.05, કારણ કે આ 7 છે, એ 5 કે 5 કરતાં મોટા કોઈ સંખ્યા હોય તો આગળના પદમાં તમે 1 પ્લસ કરી શકો. 1.05 આ આપણો ફાઇનલ આન્સર છે. પાછળ આપણે એકમ શું લગાવવાનો છે કે ભાઈ મીટર છે ને, તો મીટર છે એટલે આપણે અહીંયા પાછળ લગાવીશું મીટર ક્યુબ લગાવી દઈશું આપણે, મીટર ઘન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3. એવું કહે છે તમને, એક ધાતુના ગોળાનો વ્યાસ તમને આપી દીધો છે 4.2 સેમી. સાંભળજો, ચલો ગોળાનો વ્યાસ 4.2 સેમી, બરાબર. વ્યાસ આવે એટલે ઓટોમેટિક ત્રિજ્યાનું કામ કરે. તો તમે અહીંયાથી ત્રિજ્યા સીધી લખી શકો કે ત્રિજ્યા મારી જોડે છે 4.2 છેદમાં 2, એટલે થઈ જાય 2.1 સેમી. આ ત્રિજ્યા થઈ ગઈ, બરાબર. હવે આગળ વાંચો. જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ પર સેમી ક્યુબ. આનો મતલબ શું થાય? ઘનતા છે, ઘનતા એટલે ઘનફળમાં માપવામાં આવે, એટલે કે બહુ એ મોટી વસ્તુ છે નહીં, સમજી લો. જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ પર સેમી ક્યુબનો મતલબ એવો થાય કે ગ્રામ પ્રતિ સેમી ક્યુબનો મતલબ એવો થાય કે 1 સેન્ટીમીટર ઘન હશે ને તો એનું વજન 8.9 ગ્રામ હશે. બસ, બીજું કઈ વિચારવાનું છે નહીં. ફરીથી બોલું. તો તેનું દળ શોધો. દળ એટલે એક પ્રકારનું વજન, એક પ્રકારનું ઘનફળ. દળ એટલે એક પ્રકારનું વજન. દાખલા તરીકે આપણી બોડીનું વજન
તો આપણી બોડીનું વજન શેમાં મેઝરમેન્ટ થાય, શેમાં મપાય? ઘનફળમાં મપાય. કોઈ પણ વજનવાળો પદાર્થ, જેમ કે પેલો ગોળા ફેંકનો ગોળો તમે જોયો છે, આમ ફેંકો તમે જોરદાર રીતે આમ ફેંકો ને, બહુ વજનદાર હોય એ ગોળો. એ ગોળાને જ્યારે તમે આમ ફેંકો તો તમને કોઈક એનું વજન માપવાનું કે તો સૌથી પહેલા તમે શું કરો? એનું ઘનફળ શોધો. એનું ઘનફળ સેન્ટીમીટર ક્યુબમાં આવે કે સેન્ટીમીટર ઘન એનો એકમ આવે. પછી તમે શું કરશો કે ભાઈ 1 સેમી ઘનનું વજન આટલું છે, તો આટલા સેમી ઘનનો જવાબ શું આવે? તે પરિસ્થિતિમાં તમે શું કરો છો? ગુણાકાર કરો. સિમ્પલ. જેમ કે પૈસા શોધવાના હોય કે 1 મીટર સ્ક્વેરના 100 રૂપિયા, તો 1200 મીટર સ્ક્વેરના કેટલા? તો 1200 ગુણ્યા 100. સિમ્પલ. એના જેવું જ છે. જે તમારા ઘનફળનો જવાબ આવે એ ઘનફળના જવાબને જેટલી વેલ્યુ આપી છે વેલ્યુ જોડે ગુણવાના. એટલે એક પ્રકારનું વજન જ થયું. વજન એટલે એક પ્રકારનું ઘનફળ. ઘનફળ એટલે એક પ્રકારનું કદ. દળ, સોરી, એ જ શોધવાનું. દળ એટલે વજન. કોનો એકમ છે? વજન શેમાં માપવામાં આવે? ઘનફળમાં માપવામાં આવે. તો આ જોઈને ગભરાઈ નહીં જવાનું. સિમ્પલ વસ્તુ છે. 8.9 ગ્રામ પ્રતિ સેમી ઘનનો મતલબ એવો થાય 1 સેન્ટીમીટર ઘનનું વજન 8.9 ગ્રામ છે. તો મારો જે જવાબ આવશે ઘનફળનો એના બરાબર કેટલા? હવે જ્યારે હું આનું ઘનફળ શોધીશ, આર તો મને આપી જ દીધા છે, એટલે ઘનફળ શોધીશ એટલે મારા ઘનફળનો જવાબ કયા એકમમાં આવશે વિચારો. સેમી ઘનમાં આવવાનો કે નહીં? તો એ જે જવાબ આવશે એ જવાબને હું શું કરીશ? કંઈ નહીં કરું સાહેબ, 8.9 વડે ગુણી દઈશ. બીજું કંઈ જ નહીં કરવાનું, 8.9 જોડે ગુણી દઈશ. ચલો, સૌ પ્રથમ આપણે આવીએ કે અચ્છા ગોળો શબ્દ જ વાપર્યો છે ને. ઓકે, ડન. ધાતુના ગોળાનું ઘનફળ. ધાતુના ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર ઘન. તો થઈ જશે 4/3. પાઈની જગ્યાએ આવશે 22/7 આર ક્યુબ. આર ક્યુબ એટલે 2.1 એટલે કરી દઉં 21/10 21/10 21/10. ખબર પડી કે ના ખબર પડી? કોઈ જ પોતાનું વધારાનું મગજ ચલાવ્યું જ નહીં. નહીં મેં ચલાવ્યું, નહીં તમારે ચલાવવાનું. તમને એક સૂત્ર આપેલું છે, એ સૂત્રમાં કીધું કે ભાઈ અહીંયા આર મૂકવાના, હું આર બદલીશ, બીજું કંઈ નહીં બદલવાનું. તો મેં એ જ કર્યું. આર એને આપી દીધા છે 2.1. હવે આના છેદ ઉડાડો ઉડે ત્યાં સુધી. 3 × 7 = 21, 7 7 ગયા. હવે મેં હમણાં જ કીધું 10 ને ઉડાડવાની બુદ્ધિ નહીં ચલાવવાની. તો ઉપર કરો તો 22 ચોક 88, 21 × 121 એટલે 441. અને છેદમાં મારી જોડે આવી જશે 1000. ઉડાડવા જે છેદ હેરાન થવું છે તો ઉડાડજો. હેરાન નહીં થવું ને તો નહીં ઉડાડવાના. ચલો, 441 × 88 કરો એટલે 8 × 1 8 ચોક 32 3 8 ચોક 32 33 34 35 8 2 5 3 8 10 1 8 8 3 388 08 388 08 અને છેદમાં 1000 પાછળ લખી નાખો સેન્ટીમીટર ક્યુબ. હજુ બહુ પોઈન્ટ કાઢવાની જરૂર નહીં. આ મારો ફાઇનલ આન્સર નથી, તમને ખબર છે કેમ? હજુ મારે આનો ઉપયોગ કરવાનો છે સાહેબ. હજુ મારે એનો ઉપયોગ કરવાનો છે. ક્યાં કરવાનો છે? હમણાં જ કીધું 1 સેમી ઘનના 8.9 ગ્રામ. તો મારો જે જવાબ આવ્યો એના બરાબર કેટલા? મારો જવાબ કેટલો આવ્યો? 388/08 છેદમાં 1000 સેમી ઘન. હજુ મારે આને ગુણવાના છે કેટલા વડે? 8.9 ગ્રામ પ્રતિ સેમી ઘન. તો હવે અહીંયા સ્ટેપ આપણે આવું લખીશું કે ભાઈ 1 સેમી ઘનનું દળ એટલે કે વજન કેટલું છે? 8.9 ગ્રામ. તો મારો જવાબ કેટલો આવ્યો? 388/08 છેદમાં 1000 સેમી ઘનનું દળ કેટલું થાય? સિમ્પલ સ્ટેપ. 388/08 છેદમાં 1000
ગુણ્યા 8.9 એટલે 89/10. હજુ ઉડાડવા છે છેદ બોલો કે નહીં ઉડાડવા? હવે તો ખબર પડી જવી જોઈએ ને. એકની એક વસ્તુ 2-3 વખત કોન્સ્ટન્ટ સેમ વસ્તુમાં સેમ કોન્સેપ્ટ રિપીટ થાય છે એટલે આપણા મગજમાં બેસી જાય કે પછી હવે આ ભૂલ નહીં કરવાની. ચલો ગુણાકાર કરીએ. હવે 388.08 ગુણ્યા 89 ગુણાકાર કરો એટલે 88 64 6 એમના એમ ફરીથી 64 6 64 ને 6 70 7 24 ને 7 31. આવો આ બાજુ 9 7 એમના એમ 9 72 ને 7 9 તરી 27 ને 7 34 2 11 1 6 ને 1 7 8 9 13 1 5 3 ને 1 4 3 345 39 12. ખાલી આંકડો લખી દઈએ પછી એને ડિલીટ કરી દઈએ. બરાબર છે? 345 39 12 છેદમાં 1 2 3 ને 4 0 કાપીએ એટલે 345.39 12. હજુ તમારે આનો એક્યુરેટ આન્સર લાવવો હોય તો જો આ કેટલા છે? 9 માં 1 પોઈન્ટ ફોરવર્ડ કરો કે 1 આગળ કરો તો 4 તો 40 લખી શકો. આમ નામ બી રાખી શકો કે પછી તમે 345 પોઈન્ટ પછીના 2 આંકડા પર લખી શકો. એક આંકડો બી લખી શકો, એક કે પછી પૂરો આન્સર બી લખી શકો. 345.39 ચાલે. 2 આંકડા નોર્મલી આપણે લખતા હોઈએ છીએ, બધા આંકડા લખવાની જરૂર નથી. કદાચ અહીંયા 5 કે 5 કરતાં મોટો આંકડો હોય તો આપણે અહીંયા 0 કરી શકીએ, પછી અહીંયા 39 તો 40 આપણે કરી શકીએ કે 345.39 શું આપેલું છે પાછળ. હવે એકમ બદલાઈ જશે. હવે એકમ આપણો શું આવશે? હવે આપણો એકમ આવશે સેમી ઘન નહીં. હવે એ સેમી ઘનનું આપણે કન્વર્ટ શેમાં કરી દીધું? ગ્રામમાં. તો પાછળ આપણે એકમ લખીશું ગ્રામ. 345.39 ગ્રામ આન્સર ફાઇનલ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4. જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફોર 3 માર્ક્સ. 3 માર્ક્સ માટે તમારો સૌથી મહત્વનો પ્રશ્ન આ સ્વાધ્યાયનો. પ્લસ બીજી વસ્તુ, જ્યારે મેં આગળ 11.2 માં પૃષ્ઠફળ વિશે તમને સમજાવી દીધું કે ચંદ્ર અને પૃથ્વી એમાં પૃષ્ઠફળનો કોન્સેપ્ટ છે, ત્યારે મેં તમને ક્લિયરલી એ સમ ગણાયેલો છે. અને એવું પણ કીધું હતું તમને કે ઘનફળમાં આ દાખલો ફરીથી રિપીટ થશે, પણ કોન્સેપ્ટ રિપીટ નહીં થાય, ખાલી સૂત્ર બદલાશે. તેમ છતાં હું તમને ફરીથી રિમાઇન્ડ કરાવી દઉં છું, ફરીથી એવી જ રીતે ફરીથી એ જ કોન્સેપ્ટથી આપણે સમજીએ છીએ. ચલો, સૌથી પહેલી લાઈન, ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ. ચોથા ભાગનો મતલબ શું થયો? ચંદ્ર મોટું કે પૃથ્વી મોટું? એક સિમ્પલ જનરલ નોલેજનો સવાલ. મોટું કોણ હોય? મોટું કોણ હોય, ચંદ્ર કે પૃથ્વી? બરાબર, બધાને ખબર છે પૃથ્વી મોટી છે, ચંદ્ર નાનો છે. બરાબર છે? એટલે એવું થયું ને, ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ. ચોથા ભાગ એટલે કયો ભાગ થયો? નાનું, ભાગાકાર, ઓછું થયું. ચોથો ભાગ એટલે ઓછો થયો ને, નાનો ભાગ થયો ને. એવું બી કહેવાય કે પૃથ્વીનો વ્યાસ ચંદ્રના વ્યાસથી 4 ગણો. એવું બી કહેવાય. ઊંધું બોલવું હોય તો આ થયું તો આના કરતા ચોથા ભાગનું, આ થયું તો આના કરતા 4 ગણું. એઝ યુ વિશ, જે તમારે સમજવું હોય. બરાબર છે? હવે કોની રિલેશન કોની વચ્ચે છે? વ્યાસની વચ્ચે છે. સમજી લો કે હું ચંદ્રના વ્યાસને x ધારું
તો પૃથ્વીનો વ્યાસ 4x થાય. હા કે ના? હા કે ના? એકદમ સમજાવું છું. ગોખવાની વાત નહીં કરવાની અહીંયા. તમે ઇમ્પિરિયલ ટોપર્સના વિદ્યાર્થીઓ છો. ગોખવાની વસ્તુને પોટલું બાંધીને એને આમ બહાર ફેંકી દેવાનું કે ગોખવાની વસ્તુ છે જ નહીં, સમજવાની છે ને એક જ વખત સમજવાની. અને બધી રીતે, એવું નહીં કે આ રીતે હોય તો જ આપણને આવડે. ક્વેશ્ચનને ગમે તે રીતે ટ્વિસ્ટ કરીને બી પૂછે ને તો આપણને આવડવું જોઈએ. સપોઝ તમે જ પૃથ્વીને x ધારો છો તો ચંદ્ર શું થઈ જાય ખબર છે? એના કરતા નાનો તો x/4 થાય. ચલો આટલી ખબર પડે. હવે એવું ના હોય કે તમને ગોખવરાઈ દીધું કે પૃથ્વીને જ x લેવાના, ચંદ્રને જ x લેવાના, ગમે તેને x લેવાય. બરાબર? સપોઝ તમે પૃથ્વીને x લો છો, તમે પૃથ્વી ઉપરથી ચંદ્રમાં આવો છો તો એ થઈ જાય x/4, કારણ કે આનો સંબંધ આની સાથે ભાગાકારનો છે, આના કરતા ઓછું છે. સપોઝ તમે ચંદ્રને x લો છો, તો આ ભાગ એના કરતા કેવો થાય? 4 ગણો થાય. તો આને x લો છો તો પૃથ્વી કેવી થઈ જાય? 4x. કરાય ગમે તે, સાચું પડે બધું, જવાબ આવે સરખો, ચેન્જ આવે કોઈ ચેન્જ ના આવે, ગોખવાનું નહીં. જેને ઈચ્છો તેને x ધારી શકો. ચલો ધારો કે ચંદ્રનો વ્યાસ x. બરાબર છે? તો ચંદ્ર નાનો હોય, ચંદ્ર ઉપરથી પૃથ્વીમાં આવો તો પૃથ્વી મોટી હોય, તો ચંદ્ર ઉપરથી પૃથ્વીમાં જવું હોય તો આનો ગુણવા પડે, આને ગુણવા પડે. તો પૃથ્વીનો વ્યાસ 4x. સિમ્પલ. એના કરતા મોટું હોય, પૃથ્વી ચંદ્ર કરતા મોટી હોય. કદાચ તમે પૃથ્વીને x લીધો હોય તો ચંદ્ર એના કરતા નાનો હોય તો x/4. બધું સાચું કહેવાય. ચિંતા નહીં કરવાની સહેજ બી. પણ તમને મને ખબર છે કે સાહેબ મારે વ્યાસની જરૂર તો પડતી નહીં, મારે જરૂર કોની પડે છે? ત્રિજ્યાની. તો હવે હું શું શોધીશ? ત્રિજ્યા. ચલો, ચંદ્રની ત્રિજ્યા કેટલી થશે? व्यास/2. व्यास કેટલો છે? x. x/2. પૃથ્વીની ત્રિજ્યા કેટલી થશે? ફરીથી व्यास/2. 4x/2 આવે, અડધી કરવાની. 2 દુ 4 થઈ ગયા 2x. ચલો આવી ગયા. ચંદ્રની ત્રિજ્યા આવી ગઈ, પૃથ્વીની ત્રિજ્યા આવી ગઈ, બંનેની ત્રિજ્યા આવી ગઈ. હવે દાખલાને આગળ વધારીએ આપણે. અને પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો. મેં તમને એક વસ્તુ બીજી કીધી હતી, જ્યારે પણ તમે ગુણોત્તર શોધો ત્યારે ધ્યાન એવું રાખવાનું કે અંશમાં કોને લખવાના છે, છેદમાં કોને લખવાના છે. હંમેશા જે પહેલો શબ્દ હોય એ પરિસ્થિતિ અંશમાં આવે, પછી જે શબ્દ હોય એ પરિસ્થિતિ છેદમાં આવે. કઈ પરિસ્થિતિ છે? પૃથ્વીનું ઘનફળ અને ચંદ્રનું ઘનફળ. તો પૃથ્વીનું ઘનફળ અંશમાં આવશે, ચંદ્રનું ઘનફળ છેદમાં આવશે. બંનેમાં ગોલકના ઘનફળનું સૂત્ર લાગશે 4/3 પાઈ r ઘન, 4/3 પાઈ r ઘન. કારણ કે બંનેનો આકાર કેવો છે? ગોલક. તો લખો કે ભાઈ પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર. પૃથ્વી અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર બરાબર અંશમાં લેવાનો પૃથ્વીનું ઘનફળ, છેદમાં લેવાનું ચંદ્રનું ઘનફળ. પૃથ્વીનું ઘનફળ 4/3 પાઈ r ઘન, 4/3 પાઈ r2 ઘન. એકને r1 એકને r2. અહીંયા લખ્યું નથી, લખી નાખજો. પૃથ્વી આપણે ઉપર લીધી છે, બરાબર છે? તો હા, એક કામ કરીએ. વન અને 2 લેતા સમજી લો કે અહીંયા એડ કરી દેજો r1, અહીંયા એડ કરી દેજો r2. તમે ચંદ્રને ક્યાં લીધા છે? નીચે. અને પૃથ્વીને ક્યાં લીધા છે? ઉપર. કેમ? પહેલા શબ્દ કયો છે? પૃથ્વી. ઓકે, તો પૃથ્વીને મેં શું નામ આપ્યું છે? r2. તો ઉપર r2 લખજો, નીચે r1 લખજો. ઓકે, ડેશ, ડબલ ડેશ, જે લખવું એ લખી શકાય, બહુ ચિંતા નહીં કરવાની. ચલો હવે મેન વસ્તુ કિંમત મૂકવાની આવે છે.
4/3 પાઈ r2 ઘન. r2 ઘન એટલે શું કહેવાય? 2x નો ઘન 4/3 પાઈ 2x. r1 શું કહે છે ભાઈબંધ? x2 કહે છે ને, સોરી x/2, એટલે અહીંયા થશે x/2 નો ઘન. એ આ કટ. ચલો અંશમાં શું આવ્યું બોલો? 2x નો ઘન એટલે થઈ જાય 8x નો ઘન. છેદમાં શું આવ્યું? x નો ઘન છેદમાં 2 નો ઘન 8. આનો કોન્સેપ્ટ મેં તમને સમજાયો તો જ્યારે 11.2 સમજાયું ત્યારે. અંશમાં 2 પદ હોય ત્યારે શું કરવાનું? છેદમાં 2 હોય ત્યારે શું કરવાનું? અંશમાં 1 હોય, છેદમાં 2 હોય, અંશમાં 2 હોય, છેદમાં 1 હોય ત્યારે શું કરવાનું? આ બધી પરિસ્થિતિ મેં તમને ક્લિયર કરાવી હતી. આ જ દાખલામાં ખાલી સૂત્ર અલગ હતું, ઘનફળની જગ્યાએ પૃષ્ઠફળ હતું. એટલે ધ્યાન રાખજો. આ પરિસ્થિતિમાં અંશમાં 1 પદ છે, છેદમાં 2 છે, એટલે અંશનો છેદ છેદમાં જાય મારા મિત્રો, આ જાય ઉપર. તો હવે મારું સ્ટેપ બને કઈ આવું? 8x નો ઘન ગુણ્યા 8 છેદમાં કઈ ના વધ્યું? ખાલી x નો ઘન. x નો ઘન કટ. ઉપર આયા 64 છેદમાં કઈ નહીં કહેવાય 1. ગુણોત્તર આવે 64/1. શું આમાં ખબર નથી પડે એવી? ચલો બોલો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો આ દાખલા વિશે ખાસ, કે આ દાખલામાં તમને કેવી મજા આવી સમજવાની. આઈ વોન્ટ કોમેન્ટ ઇન ધ કોમેન્ટ બોક્સ. મારે બોક્સમાં કોમેન્ટ જોઈએ કે જેટલા પણ વિદ્યાર્થીઓ આ દાખલો જોયો અને ધ્યાનથી જોયો એમને ખબર પડી ગઈ કે આ વસ્તુ ગોખવાની છે જ નહીં. તમે ચંદ્રને ધારી શકો, પૃથ્વીને પણ ધારી શકો. ચંદ્ર ઉપરથી પૃથ્વીના વ્યાસમાં આવી શકાય, પૃથ્વીના વ્યાસથી ચંદ્રના વ્યાસમાં આવી શકાય. વ્યાસને ભાગ્યા 2 કરવો એટલે ત્રિજ્યા મળી જાય. પછી તો સૂત્રનું કામ કરશે ને યાર. 4/3 પાઈ r ઘન. અને ગુણોત્તરમાં આપણે વાત થઈ હતી. ગુણોત્તરનો મતલબ શું થાય? અંશ અને છેદમાં લખવાનું. અંશ અને છેદમાં એ રીતે લખવાનું કે જે પહેલા શબ્દ કામ કરે એ અંશમાં, પછી જે કામ કરે એ છેદમાં. કારણ કે તમારો જવાબ જો 64/1 આવતો હોય ને તમે ભૂલથી અને 1/64 લખી નાખો છો, દેટ મીન્સ ઓફિશિયલી દેટ ઇઝ રોંગ. ઓકે, ખબર પડી કે ના ખબર પડી? બોલો, રેડી છે? ડન. ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? ધ્યાન રાખજો, ઓફલાઈન એડમિશન અવેલેબલ છે નિકોલમાં. આપણે ઓફલાઈન ક્લાસીસ પણ ચલાવીએ છીએ. અમદાવાદ, નિકોલ, બિહાઇન્ડ ડીમાર્ટ, નિયર VIP સ્કૂલ, ધીસ એડ્રેસ. અને આ અમારી ટીમ છે જે ધોરણ 9 અને ધોરણ 10માં કામ કરે છે. એમાંથી ફર્સ્ટ અને સેકન્ડ આ બંનેને તમે બહુ વ્યવસ્થિત રીતે ઓળખો છો. આ તો અત્યારે હું પોતે જ છું જે તમને ઓનલાઈન ભણાવું છું, એ જ તમને ઓફલાઈન ભણાવું છું. આના કરતાં પણ જોરદાર રીતે, આના કરતાં પણ સરસ રીતે, બહુ મજા આવે ઓફલાઈન ક્લાસમાં. અને અમિત સર, એમના સેશન પણ તમે ઓનલાઈન યુટ્યુબ ઉપર આ જ ચેનલ ઉપર તમે જોયા હશે, જેમને ઈમેલ, પિક્ચર ડિસ્ક્રિપ્શન. અને હવે અમિત સર એ તમારા માટે ટેન્સીસ લઈને આવશે. ટેન્સીસ ઉપર રિસર્ચ ચાલે છે અત્યારે અને ટેન્સીસની દરેક વસ્તુ એ તમને ક્લિયર કરાવશે. કમ્બાઈન ધોરણ 9 અને ધોરણ 10 બંને ધોરણના વિદ્યાર્થીઓ એને જોઈ શકે અને સમજી શકે. ચલો, સાયન્સ કુલદીપ સર લે છે અને SS ભરત સર લે છે. એટલા માટે એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે. 15 એપ્રિલે ઓફલાઈન બેચીસની શરૂઆત થશે. જો તમે કોઈ પૂર્વ વિસ્તારમાં સારું ઓફલાઈન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ શોધી રહ્યા છો તો તમે ઇમ્પિરિયલ કોચિંગ એકેડમીનો સંપર્ક કરો. અને આ છે ઓફિસનો નંબર, જેના ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો અથવા પણ કોલ પણ કરી શકો છો. ચલો, ક્લિયર? જઈએ નેક્સ્ટ આગળ. અને જો કોઈ તમારે મોટા ભાઈ બહેન કે તમારા સગા સંબંધી કે તમારા મિત્રો કે તમારા પાડોશી જે પણ હોય એ 11-12 સાયન્સમાં ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ ગોતતા હોય, શોધી રહ્યા હોય, તો મેથ્સ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી આ અમારી ટીમ છે. ફોલોઅપ વર્ક પર સૌથી વધુ ધ્યાન આપતી એકમાત્ર સંસ્થા જે અમે દરેક NCERT, JEE, NEET અને ગુજકેટ દરેકનું કોચિંગ આપીએ છીએ. ઓફલાઈન ક્લાસીસ અવેલેબલ છે. હવે તમને ખબર છે કે 3 મે નીટના સેશન આવે છે. દેટ મીન્સ નીટની એક્ઝામ આવે છે 3 મે.
તો કોઈ નીટની એક્ઝામની પ્રિપેરેશન કરતું હોય તો એના માટે આપણે લાઈવ ક્રેશ કોર્સ લોન્ચ કર્યો છે, જે બિલકુલ ફ્રી છે. અને અંકુર સર, જે આપણા બાયોલોજી એક્સપર્ટ છે, બાયોલોજી ટીચર છે, એ 7 વાગે સાંજે લાઈવ સેશન લે છે. તમે લાઈવ સેશનમાં જશો, પ્લેલિસ્ટમાં, લાઈવ સેશન નોર્મલી ચેનલના પેજ ઉપર, એટલે તમને લાઈવ સેશનમાં આખું ટાઈમ ટેબલ દેખાશે, જેમાં 11 સાયન્સ અને 12 સાયન્સના બાયોલોજીના દરેક સેશન અલ્ટરનેટ ડેઝમાં સાંજે 7 વાગે લાઈવ સેશનમાં શરૂ થાય છે. જો તમારે કોઈને લિંક શેર કરવી હોય, કોઈ ચાર્જિસ નથી આપવાનો, કોઈ જ વસ્તુ નથી આપવાની, બિલકુલ ફ્રી છે કોર્સ. અને 3 તારીખ સુધી આ કોર્સ ચાલશે, નીટના પેપરના આગળના દિવસ સુધી પણ. અને છેલ્લે એક મહાસેશન પણ આવવાનો છે, જોરદાર લોંગ. તો નીટની તૈયારી જે કરે છે એ વિદ્યાર્થીઓને તમે આ ન્યૂઝ આપી શકો, આપણા ચેનલની લિંક શેર કરી શકો. અને સાંજે 7 વાગે લાઈવ સેશન શરૂ થાય છે, જેનું આખું જ ટાઈમ ટેબલ લાઈવ સેશનમાં તમે પેજ ઉપરથી મેળવી શકશો. હે ને? ચલો જઈએ આગળ એક સ્ટેપ. નેક્સ્ટ સમ. એક મકાનનો ઘુમ્મટ અર્ધગોળાકાર છે. સાંભળજો, ધ્યાનથી ક્વેશ્ચન સમજજો. દાખલામાં કંઈ જ નહીં, કશું જ નહીં, ખાલી ક્વેશ્ચન સમજવાનો છે, એટલે બધું ક્લિયર થઈ જશે. જેટલી મોટી રકમ છે ને એટલું જ સરળ આપણું કામ છે. ઘુમ્મટનો આકાર અર્ધગોળાકાર છે, તેની અંદરની બાજુએ તમારે ચૂનો લગાવવાનો છે. શું લગાવવાનું છે? ચૂના લગાના હે ભાઈ. એનો ખર્ચ છે 498.96 રૂપિયા. ખર્ચ આપી દીધો છે કે આટલા પૈસા થાય છે, બરાબર. ક્ષેત્રફળ કેટલું છે, બધું શું છે, બધું કંઈ નહીં કીધું, પૈસા આપી દીધા. ટોટલ આટલો ખર્ચો છે 498.96 રૂપિયા. અને એવું કીધું છે કે 1 મીટર સ્ક્વેરને ચૂનો કરવાનો ખર્ચ, 1 મીટર સ્ક્વેરને ચૂનો કરવાનો ખર્ચ કેટલા રૂપિયા છે? 20 રૂપિયા હોય તો 2 પ્રશ્ન મારે શોધવાના છે. એક છે ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘુમ્મટની અંદર રહેલ હવાનું ઘનફળ. હવે એક વસ્તુ તમે વિચારો, ક્વેશ્ચન કોમ્પ્લિકેટેડ નથી. આ પહેલી વસ્તુ તમને કહી દઉં. હું જેટલું પણ બોલું, જે વસ્તુ તમને કહું, ખાલી તમારા મગજમાં એક વખત ઉતાર દેજો. હું તમને ક્લિયરલી કહું છું, આ દાખલો ક્યારેય નહીં ભૂલો તમે. એના માટે તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. અત્યાર સુધી તમને ટેવ કેવી પડી છે? સાંભળજો, એવી ટેવ પડી છે કે ભાઈ 1 મીટર સ્ક્વેરના 250 રૂપિયા, તો 30 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા? આ તો તમને ખબર છે ને, આ તો ખબર છે ને કે આ નહીં ખબર? આવું તમે કરો છો એ તો ખબર છે ને. ખર્ચ શોધવા શું કરો? તમારી જોડે જે ક્ષેત્રફળ આવે એ ક્ષેત્રફળને રૂપિયા જે બી આપ્યા હોય એના વડે ગુણ દો, એટલે તમારો ટોટલ ખર્ચ આવે. જો હું દાખલાને કનેક્ટ કરીશ હમણાં, તો આનો જવાબ આવે 30 ગુણ્યા 250, એટલે 25 તરી 75, 7,500 રૂપિયા ખર્ચ થાય એવું કહેવાય આપણે. હા કે ના? હા કે ના? બિલકુલ સર, કહેવાય આવું. 1 મીટર સ્ક્વેરના 250 રૂપિયા, તો 30 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા? આનાથી તમે ટેવાયેલા છો. ધીસ ઇઝ હેબિટ્યુઅલ. આવું કરતા જ હતા પહેલેથી, 6થા ધોરણમાં, 7મા ધોરણમાં, 8મા ધોરણમાં, 9મા ધોરણમાં, 10મા ધોરણમાં. આ બધું તો આ નોર્મલ છે, પહેલેથી આવે ખર્ચ શોધવાની વસ્તુ. એટલે તમને કોઈક એવું કે ભાઈ ક્ષેત્રફળ 30 મીટર સ્ક્વેર આવ્યું, કે ભાઈ 1 મીટર સ્ક્વેરનો ખર્ચ 250 રૂપિયા છે, 30 મીટર સ્ક્વેરનો કેટલો થાય? તો તમને આમાં કોઈ જ પ્રકારની પ્રોબ્લેમ ના થાય. હવે આ જ વસ્તુને તમારા ઓરિજિનલ દાખલા સાથે કમ્પેર કરો, તમને મજા આવશે. મેં શું કીધું? એને કુલ ખર્ચ આપી દીધો છે. તો એવું કહો કે આ જે કુલ ખર્ચ છે ને એ છે 498.96. આ તમારો કુલ ખર્ચ છે. સમજો ધ્યાનથી, એ તમારો કુલ ખર્ચ છે. એક જ મિનિટ. 498.96 એ તમારો કુલ ખર્ચ છે. ઓકે, હવે શું કહે છે? 1 મીટર સ્ક્વેરનો ખર્ચ કેટલો છે? 20 રૂપિયા. તો 1 મીટર સ્ક્વેરનો ખર્ચ અહીંયા કેટલા હતો? 250. તો આ 250 ની જગ્યાએ કેટલા થઈ ગયા? 20 રૂપિયા. જો સાંભળજો, બહુ જ મજા આવશે, બહુ જ મજા આવશે. આ ખર્ચ કુલ ખર્ચ, તો અહીંયા કેટલો? 498.96. અહીંયા 1 મીટર સ્ક્વેરનો ખર્ચો કેટલો? 20 રૂપિયા. અહીંયા 1 મીટર સ્ક્વેરનો ખર્ચો કેટલો? 250. તો 250 ની જગ્યાએ 20 અને આની જગ્યાએ 498.96. ગોટ ઇટ. તો ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે જુઓ, આ શું હતું તમારી જોડે? આ શું હતું? 30 એ શું હતું? ક્ષેત્રફળ જ છે ને.
30 એ શું છે તમારા માટે? ક્ષેત્રફળ છે. હવે વિચારી લો કે આ નથી આપ્યું, આ નથી આપ્યું, આ બંને આપ્યા છે, તો 250 અને 7500 ની હેલ્પથી તમે 30 સુધી કઈ રીતે પહોંચશો? એટલે તમારા પહેલા પ્રશ્નનો જવાબ પ્રગટ થઈ જશે. ખાલી પ્રશ્નને રિવર્સ કર્યો છે, પકડીને આને આમ ટ્વિસ્ટ કર્યો, બીજું કંઈ નહીં કર્યું. જે નોર્મલ સ્ટેપ છે, નોર્મલ સ્ટેપમાં તમે ગુણાકાર કરતા હતા, એ જ ગુણાકારનું સ્ટેપ હવે ભાગાકારમાં કન્વર્ટ થશે. તો હવે જુઓ, 7500 ને હું 250 વડે ભાગું તો 30 જવાબ આવે કે ના આવે ભાઈબંધ? તો આ મને 30 મીટર સ્ક્વેર એ મારું શું થઈ ગયું? ક્ષેત્રફળ. તો જે મેં અહીંયા મૂકી, આ ત્રિરાશિ મૂકી, તો આ દાખલામાં, આ ત્રિરાશિવાળા દાખલામાં આ શું હતું? એ ક્ષેત્રફળ હતું. ત્રિરાશિવાળા દાખલામાં આ શું હતું? ક્ષેત્રફળ હતું. તો અહીંયા મારે પહેલા દાખલામાં શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. તો હું 498.96 ને 20 વડે ભાગી દઈશ તો મને ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જાય. ક્ષેત્રફળ મળી જાય પછી બધે પહોંચી વળાય. ક્ષેત્રફળ મળે એટલે આર બી મળે, આર મળે પછી ઘનફળ મળે. અને સ્ટેપ બાય સ્ટેપ, પહેલું સ્ટેપ ખબર પડે એટલે બીજું ઓટોમેટિક ખબર પડે, બીજું ખબર પડે એટલે છેક આન્સર સુધી પહોંચી જ જાઓ. આ એક્ઝામ્પલ આપવાનું મૂળ કારણ શું છે ખબર છે? તમને આ દાખલો નવો ના લાગે. નહીં આર આપ્યા, નથી ક્ષેત્રફળ આપ્યું. અત્યાર સુધીના જે તમે દાખલા ગણ્યા એમાં કેવું હતું? આર આપતા હતા તો ક્ષેત્રફળ શોધતા હતા કે ઘનફળ શોધતા હતા. બરાબર છે? ઘનફળ કે ક્ષેત્રફળ કંઈ ના કંઈક આપી દે તેના ઉપરથી શું શોધતા હતા? આર શોધતા હતા. મેં એ જ વસ્તુ કરી, ખાલી ટ્વિસ્ટ કરી અને તમને ઇઝી ખબર પડે એટલા માટે આ એક્ઝામ્પલ લીધું કે 1 મીટર સ્ક્વેરના 250 રૂપિયા, તો 30 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા? તો 30 અને 250 નો ગુણાકાર કરો તો કુલ ખર્ચ મળે. તો આ કુલ ખર્ચ મને આપી દીધો છે અને 1 મીટર સ્ક્વેરનો ખર્ચ આપે છે. તો એ કુલ ખર્ચને હું 1 મીટર સ્ક્વેરના ખર્ચ વડે ભાગું તો મને શું મળી જાય? ક્ષેત્રફળ મળે કે ના મળે? આરામથી મળે સાહેબ, આરામથી મળે. ખબર પડી? કોન્સેપ્ટ સમજજો, ક્યારે હેરાન નહીં થાવ. ચલો હવે આગળ જઈએ દાખલા માટે. શું કહે છે? ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો પહેલો ડાયરેક્ટ આપણે પ્રગટ થશે કે ભાઈ ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કુલ ખર્ચ અપોનમાં એવું લખી શકાય 1 મીટર સ્ક્વેરનો ખર્ચ. પેલામાં ગુણાકાર કરતા હતા, આમાં ભાગાકાર કર્યો. રાશિ બદલાઈ ગઈ ને, વસ્તુ શોધવાની બદલાઈ ગઈ. ચલો, કુલ ખર્ચ છે મારી જોડે 498.96 અને 1 મીટર સ્ક્વેરનો ખર્ચ મારી જોડે 20 રૂપિયા. તો 498.96 / 20 ગુણ્યા 100. હા કે ના? આને 2 ઉડાડ દો, 2 ઉડશે, 2 થઈ જશે 10 અને 2 થઈ જશે 2 દુ 4, 2 ચોક 8, 2 નવા 18, 2 ચોક 8, 2 ઈઠા 16, 249 48 છેદમાં 1000. રેડી? 1 2 3 0. મારો ફાઇનલ આન્સર શું આવ્યો? 3 પોઈન્ટ કાપો એટલે 24.948 આવી ગયું મારું ક્ષેત્રફળ. એટલે પાછળ એકમમાં હું લગાવીશ મીટર સ્ક્વેર. ધ્યાન રાખજો, આ પહેલો જવાબ આવી ગયો મારી જોડે 24.948. ક્લિયર? 498.96.
કે પોઈન્ટમાં ભૂલ કરી છે આપણે? પોઈન્ટમાં ભૂલ કરી છે આપણે સ્લાઇડમાં. પોઈન્ટ છે 9 અને 6 ની વચ્ચે, એટલે પોઈન્ટ અહીંયા છે. એ આ પોઈન્ટ અહીંયા છે. 4989.6 પોઈન્ટમાં ભૂલ કરી છે. કઈ વાંધો નહીં, આ પાર્ટને આપણે રિમૂવ કરી દઈએ. બરાબર છે. અને કુલ ખર્ચ છે આપણો 4989.6 અને છેદમાં 1 મીટર સ્ક્વેરનો ખર્ચ છે 20 રૂપિયા. પોઈન્ટમાં આપણે ભૂલ કરી હતી રકમ લખવામાં. પોઈન્ટ અહીંયા હતો, એની જગ્યાએ મેં આગળ લીધો હતો. બરાબર, એટલો ડિફરન્ટ છે, બાકી કોઈ ચેન્જ નથી. ચલો 4989.6 અપોન 20/10. ચલો હવે આના આપણે ઉડાડીશું છેદ. 2 થઈ જાય 10, 2 થઈ જાય 2 દુ 4, 2 ચોક 8, 2 નવા 18, 2 ચોક 8, 2 ઈઠા 16, 24948 100. ચલો પોઈન્ટ કાપીએ એટલે 249.48 મીટર સ્ક્વેર. આ શું થઈ જાય ભાઈ બંધ? આ શું થઈ જાય? આ શું થઈ જાય? શું થઈ જાય? શું થઈ જાય? શું? પહેલા જ પાર્ટનો આન્સર આવી ગયો. પહેલા જ પાર્ટનો આન્સર આવી ગયો. 249.48 જવાબ છે મારો. એટલે એવું કહેવાય કે ઘુમ્મટની અંદરની સપાટીનું ક્ષેત્રફળ. મેં તમને પહેલા જ એક વસ્તુ ક્લિયર કરી, જે તમને આગળનો કોન્સેપ્ટ સમજાયો એમાં જ મેં તમને ક્લિયર કર્યું, એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ગોટ ઇટ? ચલો એક સ્ટેપ આગળ, એક સ્ટેપ આગળ. હવે શું કહે છે? ઘુમ્મટની અંદર રહેલ હવાનું ઘનફળ શોધો. હવે તમને ખબર છે કે ઘુમ્મટ અર્ધ ગોળાકાર છે, એનું ઘનફળ શોધશું એટલે 2/3 પાઈ r ઘન થશે. હા કે ના? 2/3 પાઈ r ઘન શોધવા માટે મારે r જોઈશે, પણ હજુ મારી જોડે r આયા જ નથી. r મેં ક્યાં શોધ્યા? આ તો પહેલા પ્રશ્નનો જવાબ શોધો. પહેલા પ્રશ્નના જવાબમાં ક્ષેત્રફળ છે, પણ મને ખબર છે r હોય તો ક્ષેત્રફળ મળે, ને ક્ષેત્રફળ હોય તો r મળે. એટલા માટે હું 249.48 ની હેલ્પ લઈશ અને પહેલા r માં જઈશ. એટલે પહેલું મારું કામ શું આવશે? r શોધવાનું. r મળશે એટલે ઓટોમેટિક ઘનફળ મળશે, તમને ખબર જ છે. ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2 પાઈ r સ્ક્વેર કહેવાય. જે મને આના સ્વરૂપે મળ્યું એ મારા માટે 2 પાઈ r સ્ક્વેર મળ્યા. હા કે ના? તો ક્ષેત્રફળ કેટલું કહેવાય? 249.48 બરાબર 2 પાઈ r સ્ક્વેર. આવું લખાય કે ના લખાય? બિલકુલ લખાય. હા કે ના? ઓકે, ડન. ચલો 249/48/100 અહીંયા થશે 2. પાઈની જગ્યાએ 22/7 અને r સ્ક્વેર આપણે રાખીશું એમના એમ. હવે આનું સાદુરૂપ આપીશું એટલે આપણને r મળી જશે. r મળશે એટલે ઓટોમેટિક ઘનફળ મળવાનું જ છે. ચલો આને ગોઠવી દઈએ આપણે. 2 4 9 4 8 × 7 છેદમાં 100 × 2 × 22. આવું આવ્યું? બરાબર r સ્ક્વેર. ચલો છેદ ઉડે ત્યાં સુધી ઉડાડ દો. 2 r તો ઉડવાના જ છે, એકમનો અંક 8 છે એટલે 2 કા 2, 2 દુ 4, 2 ચોક 8, 2 સિત્તા 14, 2 ચોક 8, 12474. હવે છેદમાં 22 છે એટલે હજુ 2 ઉડશે. આના અડધા કરો 11 અને આના અડધા કરો એટલે 2 છંક 12, 2 દુ 4, 2 તરી 6, 2 સિત્તા 14. ઉપર વધ્યા 6, 2, 3, 7 × 7 ને છેદમાં થઈ ગયા 11. 11 આ ઉડે છે, જો 11 પંચા 55, 7 વધે 11 છંક 66, 4 ને 3 7 વધશે. હા ઉડશે, 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 ઉડશે. 11 પંચા 55, 5 ને 2 7, 11 છંગ 66 અને 4 ને 3 7, 11 સિત્તા 77. ઉપર થઈ ગયું મારી જોડે 567 × 11 ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. છેદમાં 100 લખવાના રહી ગયા
છેદમાં 100 હવે છેદ ઉડતા નથી. જો ગુણાકાર કર્યા સિવાય બીજો એક રસ્તો છે. તમને એક વસ્તુ ખબર છે કે મારે છે ને આનો ભાગાકાર આનું વર્ગમૂળ કાઢવાનું છે. તો ગુણાકાર શું કરવો છે? ગુણાકાર કરવો જ છે. શું કરવા? આનું વર્ગમૂળ તો 100 થઈ જવાનું છે. જોજો ગુણાકાર કરશો તમે, મોટી સંખ્યા આવશે, પાછું તમે એનું વર્ગમૂળ કાઢવા જશો, કારણ કે મોટી સંખ્યાના વર્ગમૂળ તમને જલ્દી આવડશે નહીં. બેટર છે સંખ્યાને તોડી નાખો. આ 11 છે ને, કદાચ વર્ગમૂળ નીકળતું હશે તો આને 11 વડે ભાગો તો, કદાચ 11 વડે ભાગો તો ખરા. 11 × 5 = 55. 1 7 નહીં ભાગાતા. ચલો, નહીં થતું તો બીજી કોઈ પણ સંખ્યા વડે આ સંખ્યાને તૂટે તો કદાચ એનું વર્ગમૂળ નીકળી જાય, એવું થઈ શકે. આ 7 છે હો ભાઈ. હા, 11 ભૂલથી મેં આના લખી નાખ્યા છે. અહીંયા 7 છે. 11 તો આના છેદ ઉડાડીને 11 છે. ડન. હા, જો 7 થી તો ઉડી જ જશે તરત જ. 7 × 7 એમના એમ લખું, આને 7 ઉડાડો એટલે 7 × 56 ને 7 × 7 81 × 7 કરો એટલે 567 થઈ જાય. છેદમાં 100 બરાબર થઈ જાય r². વર્ગમૂળ કાઢો. 7 × 7 નું 7, 49 નું 7 થઈ જાય. 81 નું કેટલું થાય? 9. અને 100 નું કેટલું થાય? 10. બરાબર લખી દેવાના r. એટલે r બરાબર થઈ જાય 7 × 9 = 63/10. તમારે લખવા હોય તો 6.3 સેન્ટીમીટર. સેન્ટીમીટર છે કે મીટર? મીટર છે ભાઈબંધ, મીટર છે. ચલો, બીજો પડાવ બી પાર. દાખલો મોટો છે પણ સમજવામાં ઈઝી છે. ગણતરીમાં ભૂલ નહીં કરવાની, મારા જેમ. હે ને? ક્વેશ્ચન લખવામાં લોચો માર્યો તો સાહેબ અહીંયા, પણ ખબર પડી ગઈ આપણને કે અહીંયા પોઈન્ટ આવે છે એટલે આટલી નાની સંખ્યા આટલા મોટાના ભાગાકારની આટલી નાની સંખ્યા કોઈ દિવસ ના આવે. આપણો જવાબ આવતો હતો 24.948. પોઈન્ટ પાછળ આવે કારણ કે અહીંયાથી એક પોઈન્ટ આપણે આગળ લઈ લીધો હતો. ક્લિયર? આર મળી ગયા. હવે તો તમે ઘનફળ ઇઝીલી, ઘુમ્મટની અંદર રહેલ હવાનું ઘનફળ આર કેટલા લેવાના? 6.3. હવે સેન્ટેન્સ લખો. ચલો, સેકન્ડમાં લખીશું આપણે, ઘુમ્મટની અંદર રહેલ હવાનું ઘનફળ બરાબર 2/3 πr3. આર આપણે શોધી નાખ્યા. આર શોધું ઘુમ્મટની અંદર રહેલ હવાનું ઘનફળ એટલે 2/3 πr3. બરાબર છે. અર્ધ ગોળાકાર ઘુમ્મટ છે. ચલો, 2/3 પાઈની જગ્યાએ 22/7 અને આર આપણી જોડે કેટલા આયા જોઈ લો. 6.3 આયા એટલે 63/10, 63/10 અને 63/10. 7 × 9 = 63, 3 × 9. ઓકે. 22 × 44, 44 × 3 × 63 અને છેદમાં આવી જશે 1000. ચલો, 4 × 12 1, 4 × 12 ને 3 એટલે 13. અહીંયા કરી દઈએ 63 × 63. 6 × 18 36 ને 1 37, 3 × 9 અને 6 × 18 9, 8 ને 8 16, 1 7 ને 1 8 ને 1 9 9 3 9 6 9. ચલો, 3969 અપોન થઈ જશે 1000. ચલો, 3969 અપોનમાં 132 2 0 9 6 9 3 9 × 27 2 6 × 18 19 20 2 9 × 27 28 ને 29 2 3 × 9 10 ને 11. એ અહીંયા 11. રેડી? ચલો, 9 દુ 18 1 6 દુ 12 6 દુ 12 ને 1 13 1 9 દુ 18 ને 1 19 1 3 દુ 6 ને 1 7 7 ને 7 14 ને 1 15 1 3 ને 1 4 9 × 27 2 6 ને 2 8 6 ને 2 8 8 ને 8 16 1 9 ને 1 10 1 11
1 ગુણાકારમાં ક્યાંક ભૂલ લાગે છે. ત્રેસઠ ગુણ્યા 63 પછી 3969 પછી એનો ગુણાકાર 3969 એનો ગુણાકાર આપણે 4 તરી 12 1 4 તરી 12 ને 1 તરી 132 132. ચલો 2 0 9 1 9 6 1 6 9 1 9 3 1 3 0 9 તરી 27 2 6 તરી 18 19 20 2 9 તરી 27 28 29 2 3 તરી 9 10 ને 11. ચલો આ 0 ઉડી ગયું. ચલો 9 દુ 18 1 6 દુ 12 ને 1 13 1 9 દુ 18 ને 19 1 3 દુ 6 ને 7 8 7 ને 3 10 1 9 દુ 18 ને 19 1 9 ને 6 ને 7 ને 7 14 10 16 16 ને 7 23 2 9 ને 10 11 12 1 5 2 3 908 અપોનમાં થઈ જશે 1000 એટલે થશે 523.908. એમાં અંદર પાછળ એકમ ઘનફળ છે એટલે એકમ શું આવશે? પાછળ આવશે એકમ મીટર ઘન. ગયું? આ ગયું. ચલો ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. દાખલામાં કંઈ છે નહીં, સિમ્પલ દાખલો છે. આગળનો શરૂઆતનો જે કોન્સેપ્ટ સમજાયો એના ઉપર ખાસ ફોકસ કરજો કે ભાગાકાર કઈ રીતે થાય છે, આપણે આર સુધી કઈ રીતે પહોંચીએ છીએ. ક્લિયર? ચલો નેક્સ્ટ. ઓફલાઈન એડમિશન ઓફ ઇમ્પિરિયલ કોચિંગ એકેડમી. ધ્યાન રાખજો 15 એપ્રિલથી નવી બેચ શરૂ થાય છે. તમે અઠવાડિયું 10 દિવસ 15 દિવસ ડેમો સેશન માટે આવી શકો છો. જેવી જ મજા તમને અહીંયા ઓનલાઈનમાં આવે છે એના કરતાં પણ વધારે મજા તમને ઓફલાઈનમાં આવશે. તો જો તમે કોઈ પૂર્વ વિસ્તારમાં સારું ઇન્સ્ટિટ્યૂટ શોધી રહ્યા છો ઓફલાઈન એડમિશન માટે, તમારા 10th 12th માટે જેની વેકેશન બેચ 15 એપ્રિલથી શરૂ થવાની છે બુધવારથી, તો એના માટે ડેમો સેશન્સ 15 એપ્રિલથી શરૂ થશે. તો અમારા ઓફલાઈન જેટલા પણ ટીચર્સ છે આ ટીમ તમને તમારી સામે દેખાય છે, જેમાંથી 2 જણને તો તમે ઓનલાઈન જોવો જ છો, કે હું અને અમિત સર. અમિત સરના લેક્ચર્સ તમે જોયા હશે બધાએ, મને તો જોવો જ છો તમે બધા. તો એ બધા જ સેશન્સ જેવા તમે ઓનલાઈન મજા આવે છે એના કરતાં પણ વધારે તમને ઓફલાઈન બહુ મજા આવશે. તો તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફલાઈન માટે શોધી રહ્યા છો તો 15 એપ્રિલથી તમે ડેમો સેશન માટે આવી શકો છો. અમારું ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વીઆઈપી સ્કૂલની બાજુમાં ડીમાર્ટની પાછળ નિકોલમાં છે. તમે આ નંબર ઉપર ઓફિશિયલી સંપર્ક કરી શકો છો. ઓકે, નેક્સ્ટ. આ અમારી 11-12 સાયન્સની JEE નીટની ટીમ છે, જે અમારા 11-12 સાયન્સમાં આ વર્ષે નીટની એક્ઝામ આવી રહી છે, તો અમે બાયોલોજી વિષયમાં ક્રેશ કોર્સ પણ લોન્ચ કર્યો છે, જે તમે ઇમ્પિરિયલના પેજ ઉપર તમને દેખાશે લાઈવ સેશનમાં. તો તમારા કોઈ મિત્રો કે મોટા ભાઈ બહેન જે 12 સાયન્સની એક્ઝામ આપતા હોય કે એને નીટની પ્રિપેરેશન કરવાની હોય, નીટની એક્ઝામ 3 મે છે, જેના લાઈવ સેશન્સ સાંજે 7 વાગે ઓફિશિયલ ટાઈમ ટેબલ તમને ઇમ્પિરિયલ ટોપર્સના પેજ ઉપરથી મળી જશે. અને વોટ્સએપ લિંક દ્વારા પણ તમે ગ્રુપને જોઈન કરી શકો છો. ગ્રુપનો જે નંબર છે એ તમને ડિસ્પ્લે ઉપર દેખાશે. જ્યારે બી તમે પેજ ખોલશો ત્યારે બધામાં નંબર નીચે નોટ ડાઉન કરેલો છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. 9898832539. એ નંબર ઉપર તમે વોટ્સએપ ગ્રુપથી જોઈન કરીને લિંક પણ મેળવી શકો છો અને ડાયરેક્ટ તમે જોઈન પણ થઈ શકો છો. કોઈ પણ ચાર્જિસ નથી. નીટ ક્રોસ બિલકુલ ફ્રી છે, બિલકુલ ફ્રી, કોઈ ચાર્જિસ નથી એના. અને તમારે ઓફલાઈન એડમિશન લેવું હોય 11-12 સાયન્સમાં, એના પણ એડમિશન શરૂ થઈ ગયા છે. ઓકે, તો ઓફિસનો સંપર્ક કરીને કે પછી કોલ કરીને તમે આવી શકો છો. ચલો નેક્સ્ટ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી એવું કહી શકાય કે તમારી એક્સરસાઇઝનો સૌથી ઇમ્પોર્ટન્ટ દાખલો. દાખલા નંબર 9 રિપીટેડ ક્વેશ્ચન છે.
ઘણી બધી વખત પૂછાય છે અને તમને ખબર જ છે કે હું એક્સરસાઇઝના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, રિપીટેડ ક્વેશ્ચન્સ જ સૌથી વધારે હું સોલ્વ કરાવું છું તમને. એ ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરો એટલે જે બાકીના ક્વેશ્ચન્સ છે તમને ઓટોમેટિક આવડી જાય. ના આવડે તો મેં તમને કીધેલું છે કે તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો કે જે ક્વેશ્ચન તમને ના આવડે તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો કે આ એક્સરસાઇઝનો આ સમ નથી આવડતો તો હું રેકોર્ડ કરીને અપલોડ કરી દઈશ. ચલો આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 9. જેની ત્રિજ્યા r છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા 27 નાના ગોળાને ઓગાળીને તેમાંથી વક્ર સપાટીનું ક્ષેત્રફળ s' હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે. નવા ગોળાની ત્રિજ્યા r' શોધો અને s અને s' નો ગુણોત્તર શોધો. ઓહો, હાય, કેટલો મોટો ક્વેશ્ચન છે, કઈ છે નહીં હો એમાં. સિમ્પલ લોજિકલ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનને તોડી નાખીએ આપણે અને એ રીતે સમજીએ, બહુ મજા આવશે. જુઓ, નાના ગોળા કેટલા? 27. નાના ગોળા 27. એની ત્રિજ્યા આપી છે કેટલી? r. નાના ગોળાની ત્રિજ્યા r અને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? s. s ફોર સરફેસ એરિયા. હવે એ 27 નાના ગોળાને તમારે ભેગા કરવાના, એને ગરમ કરવાના, ગરમ કરીને ઓગાળી દેવાના. ઓગાળી દીધા. હવે એ જેટલું પણ બને છે એમાંથી એક મોટો ગોળો બનાવવાનો. મોટો. તો એની ત્રિજ્યા અને એની વક્ર સપાટી બદલાય કે એ જ રહે? બિલકુલ બદલાય સાહેબ, કેમ ના બદલાય? 110% બદલાઈ જાય ને. હવે એક વસ્તુ વિચારો, તમે 27 નાના ગોળાને પીગાડીને જ્યારે તમે એક મોટો ગોળો બનાવો છો તો શેમાં ફેરફાર આવે? એના ઘનફળમાં ફેરફાર આવે, એની વક્ર સપાટીમાં ફેરફાર આવે, એની ત્રિજ્યામાં ફેરફાર આવે, બધામાં ફેરફાર આવે. આવે કે ના આવે? હા. એક જ વસ્તુમાં ફેરફાર ના આવે એ છે ઘનફળ. 27 નાના ગોળાને તમે જ્યારે ભેગા કરીને એને પીગાડીને એક મોટો ગોળો બનાવો છો ત્યારે 27 નાના ગોળાનું જે ઘનફળ ભેગું કરો એ જ ઘનફળ મોટા ગોળાનું થાય. ખબર પડી કે ના ખબર પડી? 27 નાના ગોળાનું ઘનફળ એ જ ઘનફળ મોટા ગોળાનું થાય. કારણ કે વસ્તુ તો એટલી જ છે ને, કન્ટેન્ટ તો એટલું જ છે, મટીરિયલ તો એટલું જ છે. ક્યાં બદલાય છે? ખાલી બદલાઈશું. નાના ગોળાની ત્રિજ્યા ઓછી હતી, એને ભેગા કરીને તમે એક મોટો ગોળો બનાવ્યો તો એની ત્રિજ્યા બદલાઈ જાય ને. સિમ્પલ. ગોળો મોટો તો ત્રિજ્યા મોટી. વક્ર સપાટી નાનાની જે વક્ર સપાટી હતી, મોટાની જે વક્ર સપાટી હતી એ બદલાઈ જાય. હા કે ના? ડન. ચલો હવે જુઓ ક્વેશ્ચન શું કહે છે. નાના ગોળા મોટા ગોળા આપણે બે ડિફાઇન કરીએ. સૌથી પહેલા એવું લખીએ કે નાના ગોળાની ત્રિજ્યા બરાબર r, નાના ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કીધું છે ને? હા, s. આ નાના ગોળા માટે વસ્તુ થઈ ગઈ. હવે એ જ વસ્તુ આપણે મોટા ગોળા માટે લખીએ કે મોટા ગોળાની ત્રિજ્યા શું લેવાની? એને કીધું છે, જુઓ, r' લેવાની તમારે. નવા ગોળાની ત્રિજ્યા, નવો ગોળો એટલે નવો જે બનવાનો એ મોટો ગોળો બનવાનો. તો આપણે મોટો ગોળો પણ લખી શકીએ, નવો ગોળો પણ લખી શકીએ. જે લખવું એ લખજો. મોટા ગોળાની ત્રિજ્યા બરાબર r'. યસ સર. મોટા ગોળાની વક્ર સપાટીનું, અહીંયા વક્ર સપાટી બે વાર લખ્યું છે, હે ને? મોટા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર s'. ચલો, આટલી વસ્તુ આપણને ખબર પડી. આ બે માહિતી આપણે મેળવી. હવે શું કહે છે? શોધવાનું શું છે? એક લોખંડનો ગોળો બનાવવામાં આવે તો નવા ગોળાની ત્રિજ્યા તો પહેલા શોધો. પહેલો મારો ટાર્ગેટ આ છે.
નવા ગોળાની ત્રિજ્યા શોધો આર ડેશ. રેડી? બીજી વસ્તુ તમે શોધો એસ અને એસ ડેશ નો ગુણોત્તર. ચલો આને થોડી વાર માટે સાઈડમાં મૂકો, પહેલા આના ઉપર ફોકસ કરીએ. અને નાના ગોળાની ત્રિજ્યા તો આપી જ છે આર, મોટા ગોળાની ત્રિજ્યા આર ડેશ શોધવાની છે. આંકડામાં કઈ છે નહીં, આંકડામાં કશું જ નહીં. આગળ આપણે એક બે દાખલા એવા પણ ગણ્યા કે જેમાં સંબંધ આપ્યો હતો, તો પણ એના ગુણોત્તરનો જ્યારે તમે જવાબ લાવતા તો આંકડામાં આવતો. તો બની શકે અહીંયા પણ ગુણોત્તર જ પૂછ્યો છે ને વક્ર સપાટીનો. તો સૌ પ્રથમ વખત હું શરૂઆત આ રીતે કરી શકું ને કે ભાઈ 27 ગુણ્યા નાના ગોળાનું ઘનફળ બરાબર મોટા ગોળાનું ઘનફળ. લખાય કે ના લખાય? અરે બિલકુલ લખાય સાહેબ, બૂમો પાડી પાડીને લખાય. હા કે ના? કારણ કે 27 નાના ગોળાને તમે ઓગાળશો ત્યારે એક મોટો ગોળો બનશે. હવે નાના ગોળાના ઘનફળ માટે આર લેશો તમે, આર સ્મોલ આર. જ્યારે મોટા ગોળાની ઘનફળમાં તમે જ્યારે આર લખશો ત્યારે એની જગ્યાએ લખશો આર ડેશ. 27 ગુણ્યા 4/3 પાઈ આર ઘન. અહીંયા લખશો 4/3 પાઈ આર ડેશ નો ઘન. 4/3 4/3 કટ, પાઈ પાઈ પણ કટ. હવે જુઓ શું વધ્યું, 27 આર નો ઘન બરાબર આર ડેશ નો ઘન. હવે આ આર ઘન છે, આ આર ડેશ ઘન છે, બંને બાજુ મારે ઘનમૂળ કાઢવું પડે. કેમ ઘનમૂળ કાઢવું પડે? કારણ કે ઘન છે, જ્યારે આર નો વર્ગ હોય તમે સામેવાળી કિંમતનો શું કાઢો છો, વર્ગમૂળ. આનું ઘનમૂળ કાઢતા 27 નું ઘનમૂળ 3 થઈ જાય, આર અહીંયા આર થઈ જાય બરાબર આર ડેશ નો ઘન ખાલી આર ડેશ થઈ જાય. તો એવું લખી શકું કે આર ડેશ બરાબર 3r. લખાય કે ના લખાય? ઘનમૂળ કાઢવાનું કેમ એ મેં તમને ક્લિયર કર્યું. અને આ પણ કેમ લખ્યું, આને આગળ લખ્યા આને પાછળ લખ્યા, બીજું કંઈ નહીં કર્યું. આમને એમ રાખશો તો પણ ચાલશે, પણ મને આર ડેશ ની કિંમત શોધવાનું કીધું છે. જુઓ સૌથી પહેલા શું કીધું છે, નવા ગોળાની ત્રિજ્યા. તો આ જ નવા ગોળાની ત્રિજ્યા છે, આંકડામાં થોડી આવશે યાર. આંકડામાં આવશે? આંકડો આપ્યો છે, ત્રિજ્યા એકેની આપી છે, નહીં આપી ને. સંબંધ આપ્યો છે કે 27 નાના ગોળાને ઓગાળો ત્યારે એક મોટો ગોળો બને. જઈએ આગળ. હવે નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ, એસ અને એસ ડેશ નો ગુણોત્તર. તો પહેલા શું કરીએ, એસ નો ગુણોત્તર શોધીએ, પછી એસ ડેશ નો શોધીએ, પછી બેનો ભાગાકાર કરી દઈએ. તમારે એક સ્ટેપમાં પતાવવું હોય તો પણ પતાવી શકો છો. જો એસ કોનું છે, એસ કોનું છે, નાના ગોળાની વક્ર સપાટી. મોટા ગોળાની વક્ર સપાટી શું છે, એસ ડેશ. એક જ સ્ટેપમાં પણ પતાવી શકો છો. ડાયરેક્ટ તમે આ રીતે પણ લખી શકો છો. ધ્યાન રાખવું કે ભાઈ એસ અને એસ ડેશ નો ગુણોત્તર. હવે એસ અને એસ ડેશ કોણ છે તમને ખબર જ છે. એસ એટલે કોણ, નાના ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો 4 પાઈ આર સ્ક્વેર, કારણ કે નાના ગોળાની ત્રિજ્યા આર છે. રેડી? અહીંયા લખી નાખો 4 પાઈ આર ડેશ નો સ્ક્વેર. 4 પાઈ આર સ્ક્વેર સૂત્ર કોનું છે, વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે. કન્ફ્યુઝ નહીં થવાનું. એસ પહેલા છે, નાનો ગોળો એટલે નાના ગોળાનું સૂત્ર ઉપર, એસ ડેશ એટલે મોટો ગોળો છે, મોટા ગોળાનું સૂત્ર નીચે. મોટા ગોળાની ત્રિજ્યા કેટલી છે, આર ડેશ. નાના ગોળાની ત્રિજ્યા કેટલી છે, આર. કન્ફ્યુઝ સેજ પણ નહીં થવાનું. દરેક વસ્તુ હું બોલ્યો છું. હવે શું કરશો, કિંમત છે, કિંમત છે, ક્યાં છે, નહીં ના હોય ક્યાંથી લાવશો, એમના એમ લખો ભાઈ. નીચેનામાં શું કરશો, લખો એમને આર ડેશ. આર ડેશ ની જગ્યાએ હું 3r લખી શકું. આર ડેશ ની જગ્યાએ હું 3r લખી શકું. એટલે અહીંયા લખાય 3r નો સ્ક્વેર. લખાય આવું? બિલકુલ લખાય. તો 4 પાઈ આર સ્ક્વેર છેદમાં 4 પાઈ ગુણ્યા 3r નો સ્ક્વેર એટલે થઈ જાય 9r સ્ક્વેર. શું કહેવાય એને, 9r સ્ક્વેર. ચલો 4 4 કટ, પાઈ પાઈ કટ, આર સ્ક્વેર કટ. ઉપર કશું જ નહીં વધ્યું, ઉપર વધ્યા 1 છેદમાં વધ્યા 9. આન્સર આવી ગયો મારો બહુ મસ્ત, 1/9. ફરીથી એક નવો અનુભવ થયો આપણને. શું થયો કે એ લોકો સંબંધ બી આપે ને તો પણ ગુણોત્તરની વાત કરે ને તો ગુણોત્તર તમને ડિજિટમાં આંકડામાં મળી શકે છે. આપણી જોડે આર કે એસ ડિજિટમાં હતા, આંકડામાં હતા નહોતા, તોય મળ્યા કે નહીં.
સિમ્પલ દાખલો એકદમ. નાના ગોળાની ત્રિજ્યા, મોટા ગોળાની ત્રિજ્યા, એક આર ડેશ, નાના ગોળાની વક્ર સપાટી એસ અને મોટા ગોળાની વક્ર સપાટી એસ ડેશ. એને જ કીધું છે, મેં નહીં ધાર્યું. બરાબર? ઓકે. 27 નાના ગોળાને ઘનફળને ઓગાળો તો એ જેટલું ઘનફળ થાય એટલું જ એમાંથી બનાવેલા મોટા ગોળાનું ઘનફળ થાય, બદલાય નહીં. તો 27 ગુણ્યા 4/3 પાઈ આર ઘનને 4/3 પાઈ આર ડેશ ના ઘન સાથે સરખાઈ શકો. ઉડતો એ ઉડાડ દો તો અહીંયા આવીને મને આર ડેશ અને આર નો સંબંધ મળ્યો. આંકડો નહીં તો એને એની પરિસ્થિતિ ઉપર છોડ દો. હવે હું આવ્યો ગુણોત્તર ઉપર. એસ અને એસ ડેશ નો ગુણોત્તર આપણે શોધ્યો. તો એસ અને એસ ડેશ નો ગુણોત્તર એટલે 4 પાઈ આર સ્ક્વેર અપોન 4 પાઈ આર ડેશ નો સ્ક્વેર. કારણ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે શું થાય? 4 પાઈ આર સ્ક્વેર. કિંમત મૂકો, સાદું રૂપ આપો. સોરી, તબિયત થોડી ખરાબ થઈ ગઈ. ચલો, ક્લિયર? ડન. અહીંયા આપણે પૃષ્ઠફળ અને ઘનફળને કમ્પ્લીટ કર્યું, હે ને? સૂત્રોથી માંડીને 11.4 સુધી દરેક વસ્તુ મેં નીટ એન્ડ ક્લીન, કટ ટુ કટ મેં તમને સમજાવી. આઈ હોપ, એવું હું વિચારી શકું. અને જ્યારે પણ તમે વિડીયો જોવા બેસો ત્યારે હંમેશા એક વસ્તુને ધ્યાન રાખવાનું, નોટબુક અને પેન કોપી સાથે લઈને બેસવાનું, જેથી કરીને જે પ્રમાણે ક્વેશ્ચન જાય છે એ પ્રમાણે તમે ગણી શકો. ક્લિયર છે? ચલો મળીએ સોરી એક નવા વિડીયોમાં નવી એનર્જી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.